વડોદરા શહેરમાં રેલવે કોર્પોરેશનના વેરાના ચુકાદાનો અંત આવ્યો છે. વેરા વિવાદના ચુકાદાનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કોર્પોરેશન તરફી નિર્ણય કર્યો છે. વડોદરામાં રેલવે કોર્પોરેશનના વેરા વિવાદનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રેલવે તંત્ર ઝૂક્યું છે. 7 કરોડના બાકી વેરામાંથી 2 કરોડ ભરાયા છે. બાકી 5 કરોડ ટૂંક જ સમયમાં ભરાશે. રેલવે કોર્પોરેશન સામે MOU કરી બિલો ચકાસ્યા છે. 2003-4થી ક્ષેત્રફળ આધારિત વેરો લાગુ થયો છે. સુપ્રીમ કોર્ટે વડોદરા કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ચુકાદા બાદ વડોદરા મહાનગરપાલિકાને કરોડોની આવક પણ થશે. લાંબી લડત બાદ વડોદરા મહાનગરપાલિકાને મોટી સફળતા મળી છે. વર્ષ 2005થી અટવાયેલા વેરા ઉઘરાણી મામલે વધુ અપડેટ સામે આવી છે કે જ્યાં નવાયાર્ડ, છાણી, પ્રતાપનગર, મકરપુરા, વિશ્વામિત્રી રેલવે સ્ટેશનના વેરા બાકી છે. ગુજરાત રાજ્યની તમામ મોટાભાગની મહાનગરપાલિકામાં આવેલી રેલવેની પ્રિમાઇસીસ સામે જે વેરા બિલો સામે રેલવે વિભાગને વાંધો હતો, તેના સામે યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા સેન્ટ્રલ કચેરીઓ, ગવર્મેન્ટની જેટલી પણ કચેરીઓ છે તેની સામે સુપ્રીમ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલો હતો. આ દાવો ચાલી જતા આ ચુકાદો તમામ મહાનગરપાલિકાની તરફેણમાં આવેલો છે. તે મુજબ હવેથી તમામ મહાનગરપાલિકાઓ અને રેલવે વિભાગ સાથે MOU કરવાનો ચુકાદામાં ઉલ્લેખ છે. તે મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ઉલ્લેખ થયા મુજબ MOU કરવામાં આવેલું છે. તે મુજબ હવેથી વડોદરા મહાનગરપાલિકાને રેલવે દ્વારા વેરો ભરવાપાત્ર થાય છે. તે મુજબ વડોદરા મહાનગરપાલિકાએ 7 કરોડ જેટલા વેરાના બિલો આપેલા છે. એમાંથી જે તમામ વેરા બિલની ખરાઈ કરીને તેઓ દ્વારા પેમેન્ટની કાર્યવાહી ચાલુ છે. જે અન્વયે અત્યાર સુધીમાં 2 કરોડ જેટલી વેરા વસૂલાત થઈ ગયેલી છે. 5 કરોડ જેટલા વેરા બિલ પ્રોસેસમાં છે. ટૂંક સમયમાં ભરપાઈ કરી દેવામાં આવશે. કયા રેલવે સ્ટેશનો વડોદરાના છે? વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ખાસ કરીને નવાયાર્ડ, છાણી રેલવે સ્ટેશન, લાલબાગ, મકરપુરા અને પ્રતાપનગર જેવા વિસ્તારોમાં રેલવેની પ્રિમાઇસીસ આવેલી છે. કેટલા વર્ષ અંદાજિત જૂનું આ ઉઘરાણી હોઈ શકે? આ જે વેરા બિલો જે છે એ 2003-4થી વેરા બિલોની બજવણી કરવામાં આવેલી છે અને જે પ્રિમાઇસીસ 2003-4 પછીની જે બાંધકામ થયેલું છે અને જે તે તારીખથી આપવામાં આવેલી છે અને જૂના મકાનોની 2003-4થી અસરથી વેરા બિલો બજવવામાં આવેલા છે. સાહેબ, અત્યાર સુધી ઉઘરાણી કેમ ના થઈ? આપણે જે એલર્ટ થયા ત્યારે ખબર પડી કે તો અગાઉ કેમ કોઈ આની ઉઘરાણી ના? નહીં, આના ઉઘરાણી ઓલરેડી કરવામાં આવેલી હતી, પણ તેને વડોદરા મહાનગરપાલિકા અને તમામ મહાનગરપાલિકાઓ સામે વેરા સામે વાંધો હતો કે આ કેન્દ્ર સરકારની મિલકત છે, જેથી તેને વેરામાં માફી મળવી જોઈએ તેવી તેમની રજૂઆત હતી. પરંતુ વડોદરા મહાનગરપાલિકા તમામ મહાનગરપાલિકા વેરા બિલોની બજાવણી કરવામાં આવતી જ હતી, પરંતુ એઓ દ્વારા પૈસા ભરવામાં આવતા ન હતા. જે અંગે ચુકાદો કોર્પોરેશનની તરફેણમાં આવેલો છે અને હાલ તેઓ ભરવા માટે તૈયાર પણ છે. હવે 5 કરોડ બાકી છે. હજી 5 કરોડની ઉઘરાણીમાં જો એ લોકો કોઈ ડેડલાઇન નક્કી કરી છે કે આટલી સમય મર્યાદામાં આપવાના નહીં આપે તો સીલ કરાશે કે શું કરાશે? નહીં, આ અંગે તેઓ વડોદરા મહાનગરપાલિકાની સંપર્કમાં છે. તેઓ આ જે 5 કરોડ જેટલા વેરા બિલની જે પેમેન્ટની ચૂકવણી પ્રોસેસમાં છે અને ટૂંક સમયમાં ભરપાઈ પણ કરી દેશે તેવી માહિતી છે. આ બાબતે આપણે MOU કરવું પડ્યું? આપણે શું કરવું પડ્યું? નહીં, આ જે સુપ્રીમ કોર્ટ છે એમાં જે ચુકાદો આવ્યો છે તેમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે ભાઈ તમામ મહાનગરપાલિકા સાથે રેલવે MOU કરશે અને બંધન કરતા રહેશે કે તેઓ હવેથી નિયમિત પૈસા ભરી દેશે. તે મુજબનું MOU કરવામાં આવેલું છે. તે મુજબ વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા MOU કરવામાં આવ્યું છે. જે અન્વયે તેઓ પણ પૈસા ભરવા બંધાયેલા છે અને 5 કરોડ જેટલા નાણાં બાકી છે. ટૂંક સમયમાં ભરપાઈ કરી દેશે એવી માહિતી.